નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી શહેરની હાલત ખાડાનગરમાં ફેરવાઈ છે। બિસ્માર બનેલા માર્ગો અને ખાડાઓ પૂરવા વિપક્ષ કોંગ્રેસ સહિત નગરજનોની અનેક રજૂઆતો બાદ પણ નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં ઉઠતા આજે ખાડામાં પટકાયેલ સાયકલ સવાર આધેડનું મોત નીપજતા નિષ્ક્રિય વહીવટ સામે શહેરીજનોમાં રોષ ફેલાયો છે। આજે 66 વર્ષીય આધેડ નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલ દૂધ વેચી સાયકલ લઈ સોનીવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાયકલ ખાડામાં પટકાતા તેઓ નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોતને ભેટ્યા હતા જેને લઈ શહેરીજનોમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી। અગાઉ પણ શહેરની નીલમ સિનેમા પાસે જાહેર રોડ ઉપરના ખાડામાં પટકાતા એકટીવા સવાર વૃદ્ધનું પણ આ જ રીતે મોત થયું હતું। તેમ છતાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કોઈ જ બોધપાઠ નહીં લેતા આજે બીજો બનાવ બન્યો છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાટણના વોર્ડ નંબર 8માં કલ્યાણેશ્વરની પોળ જૂનાગંજ બજારના નાકા પાસે રહેતા નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલ ઉંમર વર્ષ 66 આજે સાયકલ ઉપર દૂધના કેન લગાવી જઈ રહ્યા હતા ત્યારે સોનીવાડા વિસ્તારના માર્ગ ઉપરના ખાડામાં સાયકલ પટકાતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા। બનાવની જાણ થતાં ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા દોડી આવ્યા હતા અને કલ્પાંત કરતા ભારે ગમગીની છવાઈ હતી। મૃતક આધેડ દૂધ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓનું નગરપાલિકાની જાહેર માર્ગો પર પડેલા ખાડાઓ નહીં પૂરવાની બેદરકારીને કારણે મોત થતા ઉપસ્થિતોમાં ભારે રોષ ફેલાયો હતો। બનાવને લઈ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભરત ભાટિયાએ નગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે શહેરમાં ભૂગર્ભ ગટર જીઓ નેટવર્ક તથા વીજતંત્રના અંડરગ્રાઉન્ડ કેબલો નાખવા શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર આડેધડ ખોદકામો કર્યા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ નહીં કરાતા વરસાદ પડતા જ આવા ખાડાઓ ખુલ્લા થયા છે જેને લઈ સમગ્ર શહેર ખાડા નગરી બન્યું છે અને રોજે નાના મોટા અકસ્માતોના બનાવો બને છે। અનેક રજૂઆતો છતાં ખાડાઓ પૂરવામાં આવતા નથી ત્યારે આજે એક આધેડને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બેદરકારી દાખવ્યા વગર તાત્કાલિક માર્ગોના ખાડા પૂરવા અને બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા તેમજ મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવા માંગણી કરી છે। કહેવાય છે કે પાટણ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના જ બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વહીવટી કામગીરીને લઈ ગજગ્રાહ ચાલી રહ્યો છે જેનો સીધો ભોગ શહેરીજનો બની રહ્યા છે। પાલિકાના મહિલા પ્રમુખ શહેરમાં વિકાસલક્ષી કાર્યો માટે હકારાત્મક બની ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે જેની સામે સત્તાધારી પક્ષનું જ એક જૂથ અડખીલી રૂપ બની રહ્યું હોવાનો ગણગણાટ પાલિકા કેમ્પસમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે। આજરોજ પાટણ શહેર વોર્ડ નંબર 8માં કલ્યાણપુરમાં રહેતા પંચાલ સમાજના ખૂબ મહેનતુ જેમના ઉપર પોતાના ઘરની જવાબદારી હતી ઘર નિર્વાહ કરવા માટે પોતે રાત્રે 3 વાગે અમૂલનું દૂધ લાવી અને અથાગ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા નરેન્દ્રભાઈ પંચાલ કે તેઓ સોનીવાડામાં દૂધ આપવા માટે ગયા હતા પણ પાટણ નગરપાલિકાના નગરોળ તંત્ર પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી તંત્રને કારણે આજે પાટણ શહેર જે ખાડા નગરી તરીકે ઉપસી આવ્યું છે હવે ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ પડી ગયા હતા। નરેન્દ્રભાઈ ત્યાં પડી જતા ત્યાં તે અમને માથામાં લોહી નીકળ્યું હતું ને હેમરેજ થઈ ગયું હતું। નરેન્દ્રભાઈ ખૂબ મહેનતુ હતા પરંતુ આ બનાવ બનતા તેમનું પ્રાણ પગેરું ત્યાં જ ઉડી ગયું હતું અને આજે કુટુંબ પરિવાર પંચાલ સમાજના જે કુટુંબ પરિવાર છે આજે નિરાધાર બન્યો છે। મારી આપણા માધ્યમથી આ નગરોળ તંત્રને વિનંતી મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આજે ખાડાના કારણે શ્રી નરેન્દ્રભાઈ પંચાલનું જે અવસાન થયું છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી આ ઘર ખરેખર ગરીબ ઘર છે આર્થિક રીતે પહોંચી વળે એમ નથી એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ મોતને લઈ અને એમને આર્થિક સહાય સરકાર તરફથી મળે એવી કાર્યવાહી કરશો। આ બાબતે હું મહેરબાન કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી મામલતદાર ચીફ ઓફિસર સાહેબને લખવાનો છું કે ખરેખર આ ખાડાના કારણે આજે જિંદગી હોમાઈ ગઈ છે હવે ક્યારે તમે સુધરશો। પાટણ બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો।